લાસ્ટમાં જે છે કેન, ક્રચીસ એન્ડ વોકરનો યુઝ કઈ રીતે કરવાનો, કઈ કઈ ટેકનિક્સ છે એને યુઝ કરવા માટે જોઈ હતી. નેક્સ્ટ જે છે સ્કિન ઇન્ટિગ્રિટી. The skin is the largest organ in the body and provides protection against disease, synthesize vitamin D and perceive pain, temperature and touch. Now skin જે છે એ લાર્જેસ્ટ ઓર્ગન છે બોડીનું, પ્લસ જે છે એ આપણે સેન્સેશન જે છે એના માટે યુઝફુલ છે કે પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે ડિઝીઝના અગેન્સ્ટમાં, એન્ડ પેઇન, ટેમ્પરેચર એન્ડ ટચ જે છે એને પરસીવ કરવામાં હેલ્પફુલ થાય છે. Assessing skin integrity, identifying problems, and initiating interventions are important nursing roles. The Braden scale is an assessment tool used to predict pressure ulcer risk and is often completed as part of nursing assessment on routine basis. Now on routine basis જે છે જ્યારે બી on admission આપણે જે એડમિશન ફોર્મ હોય છે નર્સિંગ અસેસમેન્ટ ફોર્મ, નર્સિંગ અસેસમેન્ટ ફોર્મ જે છે એની અંદર જ બ્રેડન સ્કેલ જે છે એને ઇન્વોલ્વ કરવામાં આવે છે. સો એને ઇન્ક્લુડ કરી અને ફોર્મ પ્રિપેર કરવામાં આવે છે. રૂટીન બેઝની અંદર આપણે બ્રેડન સ્કેલનો યુઝ કરી અને સ્કિન ઇન્ટિગ્રિટી જે છે એ ચેક કરીએ છીએ. પ્રેશર અલ્સર જે છે એનું રિસ્ક કેટલું છે એને પ્રિડિક્ટ કરવા માટે બ્રેડન સ્કેલનો યુઝ થાય છે. Factors affecting skin integrity. Proper nutrition is required to maintain skin integrity and promote wound healing. Now, proper nutrition is important to maintain skin integrity and promote wound healing. Protein, vitamins and trace minerals are important for healing. જે પ્રોટીન છે એ પ્રોટીન જે છે એ બાઇન્ડ થઈ અને હિલિંગની અંદર જે છે યુઝફુલ થશે, બિકોઝ ફાઇબ્રિનોજન્સ જે છે એ બાઇન્ડ થાય અને પછી જે પણ વૂન્ડ જે છે એનું હિલિંગ સ્ટાર્ટ કરે છે. સેમ વિટામિન્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને ટ્રેસ મિનરલ્સ જે છે એ પણ હિલિંગમાં હેલ્પફુલ થાય છે. Calories are required for cellular support for healing. Now cells જે છે કે એ જે પ્લેસ જ્યાં wound present હશે ત્યાંના cells જે છે ડેડ થઈ ગયા છે, તો સરાઉન્ડિંગ એરિયામાં સેલ્યુલર સપોર્ટ જે છે એના માટે કેલરીઝ ઇમ્પોર્ટન્ટ છે. એનર્જી જે છે મળશે તો સેલ્સ જે છે એ ફંક્શન કરી શકશે એટલા માટે. Serum albumin is frequently measured as an indicator of nutrition for client who need support with wound healing. Serum albumin જે છે આપણે ચેક કરીએ છીએ કે જેને આપણે ફ્રીક્વન્ટલી મેઝર કરી અને આઈડેન્ટિફાઈ કરી શકીએ ઓર ઇન્ડિકેટ કરે છે સીરમ આલ્બ્યુમિનનું લેવલ કે વુન્ડ હિલિંગ જે છે કેટલું પ્રેઝન્ટ છે એમ. ટિશ્યુ પરફ્યુઝન. ઓક્સિજન ઇઝ રિક્વાયર્ડ ફોર હિલિંગ બિકોઝ સેલ જે છે એના ફંક્શનિંગ માટે O2 રિક્વાયર્ડ છે. O2 જે છે પ્રેઝન્ટ નહીં હોય તો સેલ જે છે એનું ફંક્શન નહીં થાય, કે એની અંદર જે મેટાબોલિઝમની પ્રોસેસ છે સો એ પ્રોસેસ જે છે સેલ મેટાબોલિઝમ નહીં થાય એટલા માટે. Clients with diabetes mellitus and poor tissue perfusion are at high increased risk for impaired skin integrity and delay wound healing. Now, diabetes ના client જે છે અને poor tissue perfusion જે લોકોનામાં હશે, સો એવા client જે છે એ લોકોની અંદર રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે કે સ્કિન ઇન્ટિગ્રિટી જે છે એને ઇમ્પેર થવાના ચાન્સીસ વધારે છે એમનામાં, એન્ડ wound healing જે છે ડિલે થશે. Infection. The inflammatory phase of healing process is prolonged in presence of infection, delaying the wound healing process. Now, inflammatory phase જે છે healing process ની અંદર, so એ જે છે એ prolong થઈ જશે કે લાંબા ટાઈમ સુધી જે છે એ ઇન્ફ્લામેટરી ફેઝ જે છે એ ચાલુ રહેશે બિકોઝ ઓફ ઇન્ફેક્શન જે છે એ પ્રોલોંગ ટાઈમ થઈ જશે, જેના લીધે wound healing process જે છે એ ડિલે થશે. Indication of infection includes redness in tissue, pain, fever, change in volume or character of wound drainage, purulent drainage and odor. Now જે ઇન્ફ્લામેટરી ફેઝ છે એનો મતલબ કે wound healing જે છે એમાં ફેઝિસ હોય છે, સો એ ફેઝિસ જે છે એની અંદર ઇન્ફ્લામેટરી ફેઝ જે છે એ જો પ્રોલોંગ થઈ જાય ઇન્ફેક્શનના લીધે તો આગળની જે ફેઝિસ જે છે જેની અંદર પ્રોસેસ થવાની હોય એ પ્રોસેસ જે છે ત્યાં જ સ્ટોપ થઈ જશે ઓર ડિલે થશે. સો જે વુન્ડ હિલિંગ જે છે એ 2 to 3 ડેઝમાં થતું હતું એ પછી 2 to 3 વીક્સમાં બી થાય. એટલે ઇન્ફેક્શન જે છે એ બી વન ઓફ ધ ઇન્ફ્લુએન્સિંગ ફેક્ટર છે ઓર અફેક્ટિંગ ફેક્ટર છે કે જ્યારે બી સ્કિન ઇન્ટિગ્રિટીની અંદર કોઈ ડેમેજ થાય એના માટે.
Age with aging, inflammatory response and wound healing may be delay because of aging જે છે એ inflammatory response જે છે delay થઈ જશે. Medical devices that can cause pressure injury. Now medical devices છે કેટલાક જે કે pressure injury જે છે cause કરે છે. Immobility, incontinence. Now કયા medical devices જે છે કે pressure injury સાથે related છે. Firstly, gastrointestinal and nasogastric tubes. જે GI tubes and nasogastric tubes હોય છે એ skin integrity જે છે એને damage કરે છે. Endotracheal, nasotracheal and tracheostomy tubes. જે બી tracheostomy tubes જે છે એ then nasotracheal and endotracheal tubes જે છે એ પણ જે સ્કિન હશે એની સરાઉન્ડિંગની સ્કિન એને ડેમેજ કરશે. નેઝલ કેન્યુલા, સેમ જે નેઝલ પ્રોન્જનો આપણે યુઝ કરીએ છીએ. સો જે નોસ્ટ્રિલ્સ જે છે સો ત્યાંના જે મ્યુકસ મેમ્બ્રેન છે અને સ્કિન જે છે એને ડેમેજ કરે છે. નોન ઇન્વેઝિવ પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન એન્ડ બાયલેવલ પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન જે છે આપણે યુઝ કરીએ છીએ. તો જે બાયપેપનો યુઝ કરીએ છીએ અને નોન ઇન્વેઝિવ પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન છે બંનેની અંદર સેમ આપણે જે માસ્કનો યુઝ કરવાના છીએ. સો એના લીધે જે છે એ બાયપેપ માસ્કના લીધે સ્કિન ઇન્ટિગ્રિટી જે છે ડેમેજ થાય. ડ્રેનેજ ટ્યુબિંગ જે હોય છે, કોઈ સર્જરી પ્રેઝન્ટ હોય ઓર વુન્ડ પ્રેઝન્ટ હોય તો વુન્ડ ડ્રેનેજ જે છે એની ટ્યુબિંગ ઇન્સર્ટ કરેલી હશે. સો એના લીધે બી સરાઉન્ડિંગ એ સ્કિન જે છે એની એ ડેમેજ થશે. ઇન્ડવેલિંગ યુરિનરી કેથેટર ઓર ફિકલ રિઝર્વિયર, જે બી ઇન્ડવેલિંગ યુરિનરી કેથેટર જે છે એના લીધે ઇન્ફેક્શન જે છે થાય. એન્ડ ફિકલ રિઝર્વિયર હોય છે સો એના લીધે બી ઇન્ફેક્શન સ્પ્રેડ થશે બેક્ટેરિયલ ગ્રોથના લીધે. ઓર્થોપેડિક ડિવાઇસીસ, compression stockings and immobilization device or restraints. Now orthopedic જેટલા બી devices છે એમાં orthopedic device, compression stockings અને immobilization device or restraints જે છે સો એને લોંગ ટાઈમ સુધી આપણે રાખીએ તો પછી એના લીધે સ્કિન ઇન્ટિગ્રિટી જે છે એ મેન્ટેન નથી રહેતી. એટલા માટે એવરી 2 અવરલી ઓર જે બી એઝ પર ધ એજન્સી પોલિસી જે બી ટાઈમિંગ હોય ફ્રિકવન્ટલી તમારે એને રિમૂવ કરી અને સ્કિન કન્ડિશન તમારે ચેક કરવી પડે. જેમ કે સ્ટોકિંગ્સ હોય છે તો એને રિમૂવ કરી અને ચેક કરો કે સ્કિન કન્ડિશન ઓર સ્કિન ડેમેજ કશું પ્રેઝન્ટ છે કે નહીં તમારે ચેક કરવું પડે. wound classification, wound result from disruption of function and integrity of body tissue. wound result જે છે એ જેવી સ્કિન ઇન્ટિગ્રિટી જે છે એના ડેમેજ થશે તો સ્કિનની ઇન્ટિગ્રિટી ઇન્ટેક્ટ નહીં રહે કે કોઈ કટના લીધે કોઈ એબ્રેશનના લીધે ઓર પિયર્સિંગ કોઈ વુન્ડ હોય સો એના લીધે જે સ્કિનનું નોર્મલ ફંક્શન હતું અને ઇન્ટિગ્રિટી મેન્ટેન હતી એ ડિસ્ટર્બ થશે સો એના લીધે વુન્ડ પ્રેઝન્ટ હશે. wound are classified based on status of skin integrity, cause of wound and severity of injury or damage. Now wound classification જે છે એ based on status of skin integrity જે છે એ ડિવાઇડ કરવામાં આવે છે. cause of wound જે છે એના બેઝ પર ક્લાસિફિકેશન કરવામાં આવે and severity of injury or damage ના બેઝ પર જે છે ક્લાસિફાઈ કરવામાં આવે છે. classification is divided into onset and duration. જે બી ક્લાસિફિકેશન છે woundની અંદર સો એમાં onset અને duration જે છે એની અંદર ડિવાઇડ કરવામાં આવે કે એક્યુટ છે ઓર ક્રોનિક છે. હિલિંગ પ્રોસેસ છે એમાં પ્રાઇમરી ઓર ફર્સ્ટ, સેકન્ડરી, ટર્સરી ઇન્ટેન્શન જે છે એના પરથી ક્લાસિફાઈ કરવામાં આવે છે. તો એના સિવાય જે છે એ નોર્મલ જનરલ ક્લાસિફિકેશનની અંદર કોઝ જે છે એના બેઝ પર આપણે જોયું હશે કે લેસરેશન જે છે એ વુન્ડની ટાઈપ્સની અંદર આવે કે લેસરેશન પ્રેઝન્ટ હોય, એબ્રેશન પ્રેઝન્ટ હોય, પિયર્સિંગ જે છે એ વુન્ડ હોય. બીજું કોઈ યાદ છે ટાઈપ્સ ઓફ વુન્ડ? આ તો તમે લોકો ભણ્યા હશો ને ફર્સ્ટ યરમાં કે ફર્સ્ટ યરનું ભૂલી ગયા છો એવું છે. ટાઈપ્સ ઓફ વુન્ડ યાદ છે કે એબ્રેશન્સ હોય, લેસરેશન્સ હોય, પિયર્સિંગ વુન્ડ હોય, ક્રશ ઇન્જુરીઝ હોય. incision, punctures, હોય contusions.
એક્ઝેક્ટલી જે છે ટાઈપ્સ ઓફ વુન્ડ જે છે એની અંદર આવશે. નાઉ વુન્ડ હિલિંગ જે છે એ જે બી સ્કિન જે છે એની અંદર ડેમેજ થયો હશે, સ્કિન ઇન્ટિગ્રિટી જે ડેમેજ થઈ હશે, સો સ્કિન જે છે એને નોર્મલ કન્ડિશનમાં લાવવા માટે અને વુન્ડ જે છે એને હીલ કરવા માટેના ફેઝિસ હોય છે. ફેઝિસ ઓફ વુન્ડ હિલિંગમાં ફર્સ્ટલી જે છે ઇન્ફ્લામેટરી ફેઝ છે. begins at the time of injury and last 3 to 5 days. Manifestations include local edema, pain, redness and warmth. જ્યારે બી વુન્ડ જે છે પ્રેઝન્ટ હશે કે ઇન કેસ કે તમને લેસ્ટ્રેશન થયું ઓર એબ્રેશન જેવું થયું છે તો ફર્સ્ટલી જે છે એ પાર્ટની અંદર તમને ઇન્ફ્લામેશન જોવા મળશે. સો ઇન્ફ્લામેટરી ફેઝ ફર્સ્ટ આવશે વિધિન જ્યારે બી ટાઈમ, જ્યારે બી ઇન્જુરી થાય એ જ ટાઈમે સ્ટાર્ટ થઈ જાય અને વિધિન 3 to 5 days જે છે એ એની અંદર જે છે થોડા ટાઈમ પછી 5 days પછી એ ડિસઅપિયર થઈ જાય એ ફેઝ જે છે. મેનિફેસ્ટેશન જે છે એની અંદર તમે જોશો તો જ્યારે બી તમને તરત વાગે તો એ હેન્ડ જે છે તમને સ્વેલિંગ જોવા મળશે. સો એડિમા મે બી પ્રેઝન્ટ હોય, પેઇન પ્રેઝન્ટ હશે, રેડનેસ એન્ડ વોર્મથ જે છે એ પ્રેઝન્ટ હશે. ફાઇબ્રોબ્લાસ્ટિક begins the 4th day after injury and lasts 2 to 4 weeks. Scar tissue forms and granulation tissue forms in tissue bed. નાવ જો ડીપ ઇન્જુરી થઈ હશે સો એ ઇન્જુરીની અંદર ફાઇબ્રોબ્લાસ્ટિક સ્ટેજની અંદર શું થશે, 4th ડેના જે છે સ્ટેજ સ્ટાર્ટ થઈ જશે અને 2 to 4 વીક્સ જે છે એ સ્ટેજ જે છે એનું ડ્યુરેશન છે. જે બી સ્કાર ટિશ્યુ જે છે એ ફોર્મ થશે, એટલે કે મે બી કોઈ વાર કટ થયો હશે તો પહેલા જે છે તમને પેઇન ને એવું ફીલ થશે, ઇન્ફ્લામેશન હશે, પછી થોડા ટાઈમ પછી જે છે ને ધીમે ધીમે તમને ફાઇબ્રિન્સ જે હોય છે ને એ બધા એકબીજા સાથે કમ્બાઈન થઈ અને ટિશ્યુ ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. એટલે ગ્રેન્યુલેશન જે છે ટિશ્યુનું ફોર્મ થશે ટિશ્યુ બેડની અંદર, ને પછી ધીમે ધીમે જે ડીપ વુન્ડ હતો એ ધીમે ધીમે જે છે એ ફિલઅપ થવાનું સ્ટાર્ટ થઈ જશે. મેચ્યુરેશન begins as early as 3 weeks after the injury and may last for 1 year. Scar tissue becomes thinner and is firm and elastic on palpation. Now maturation જે છે એની અંદર જે પણ ફાઇબ્રોબ્લાસ્ટિક હશે સો લાસ્ટમાં જે છે સ્કાર ટિશ્યુ ફોર્મ થવાનું સ્ટાર્ટ થશે. સ્કાર ટિશ્યુ ફોર્મ થવાનું સ્ટાર્ટ થશે મિનિંગ કે તમને જે પ્લેસ પર ઇન્જુરી થઈ છે ઓર વુન્ડ હશે સો એ પ્લેસ પર તમને જે છે એ સ્કાર ફોર્મેશન જોવા મળશે. તો જેવું ફાઇબ્રોબ્લાસ્ટિક ફેઝની અંદર જે ફાઇબ્રિન્સ છે, પ્રોટીન જે છે એ બધું ટિશ્યુ જે છે ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. સો ટિશ્યુ ફોર્મ થઈ ગયા પછી સ્કાર જે છે એ તમને પ્રેઝન્ટ જોવા મળશે. તમે કોઈ દિવસ નાના હશે ને વાગ્યો હશે તો તમને અત્યાર સુધી બી તમને નિશાન એના જોવા મળે છે. સો લાસ્ટ જે છે મેચ્યુરેશન ફેઝની અંદર એ જ થશે કે સ્કાર ટિશ્યુ જે છે એ થિનર થતું જશે અને ફર્મ હશે, ઇલાસ્ટિક જેવું તમે પાલ્પેશન કરશો તો તમને ઇલાસ્ટિક જેવું તમને પાલ્પેશનની અંદર ફીલ થશે કે તમે પછી એને જે છે એ પુલ નહીં કરી શકો એવું જે છે હાર્ડ જેવું થોડું થઈ જશે અને થીન થઈ જશે, ફર્મ હશે. લાસ્ટમાં જે છે જે બી ડીપ વુન્ડ હતો મેચ્યુરેશનની અંદર વુન્ડ આખો ફિલઅપ થઈ ગયો, તમને ખાલી સ્કાર એકલો જ જોવા મળે. સો 3 phases છે એના. ઇન્ફ્લામેટરી ફેઝ જેની અંદર ઇન્ફ્લામેશન હશે એટલે કે એડિમા, પેઇન પ્રેઝન્ટ હશે, રેડનેસ એન્ડ વોર્મથ પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ જે છે ફાઇબ્રોબ્લાસ્ટિકની અંદર જે પણ ટિશ્યુ બેડ જે છે એની ઉપર જે છે એ ગ્રેન્યુલેશન ટિશ્યુ ફોર્મ થવાનું સ્ટાર્ટ થશે, એટલે જે ન્યૂ ટિશ્યુઝ જે છે એ સેલ્સ જે છે કમ્બાઈન થઈ અને ટિશ્યુઝ ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરી દેશે અને સ્કાર ટિશ્યુ જે છે એ પણ ફોર્મ થશે. લાસ્ટમાં જે છે સ્કાર ટિશ્યુ એ થીન થઈ જશે અને ફર્મ થઈ જશે. Healing by intention. Primary or first intention. Wound edges are approximated and held in place with, for example, with sutures until healing occurs. Wound is usually closed and dead space is eliminated. Now, primary intention wound healing ની અંદર તો જે wound edges હોય છે એને એપ્રોક્સિમેટ કરી અને એક પ્લેસ પર હોલ્ડ કરવામાં આવે છે જેમ કે આપણે સુચરિંગમાં કરીએ છીએ કે મોટું ઇન્સિઝન જે છે એવું સુચર ઇન્સિઝન જેવું કંઈ વાગ્યું હોય એટલે કોઈ ભૂલથી નાઇફ જે છે એ વાગી ગયું ઓર કોઈ એવી શાર્પ વસ્તુ જે છે વાગી ગઈ તો એના જે એજીસ જે છે એને એકબીજા સાથે જે છે આપણે જોઈન કરીએ છીએ સુચર્સનો યુઝ કરીને. વુન્ડ જે છે ઇઝીલી ક્લોઝ થઈ જશે અને ડેડ સ્પેસ જે છે એની અંદરથી એલિમિનેટ થાય છે. સેકન્ડ ઇન્ટેન્શન. This type of healing occurs with injuries or wounds that have tissue loss and require gradual filling in
of the dead space with connective tissue. Now first જે છે પ્રાઇમરી ઇન્ટેન્શન ની અંદર જ્યારે એપ્રોક્સિમેટ એજીસ હોય એટલે કે જે એજીસ હોય જે કટ હોય તમને ક્લિયરલી દેખાય અને તમે એને સુચરિંગ લો તો પછી વુન્ડ હિલિંગ થઈ જાય એને પ્રાઇમરી ઇન્ટેન્શન કહેવાય. સેકન્ડરી ઇન્ટેન્શન ની અંદર શું હશે તો જે પણ વુન્ડ ઇન્જુરી થઈ છે એની જે એજીસ હશે એ એપ્રોક્સિમેટ નહીં હોય. એજીસ જે છે એ એવી હશે કે તમે એને સુચરિંગ જે છે ના લઈ શકો કેમ કે ઇન્જુરીના લીધે ટિશ્યુ લોસ જે છે વધારે થયો હશે અને ટિશ્યુ લોસના લીધે ગ્રેજ્યુઅલી જે છે ધીમે ધીમે કનેક્ટિવ ટિશ્યુ કનેક્ટ થઈ અને ડેડ સ્પેસ જે છે એને ફિલઅપ કરવાનું સ્ટાર્ટ કરશે. એન્ડ tertiary intention, this type of filling involves delay primary closure and occurs with wound that are intentionally left open for several days for irrigation or removal of debris or exudates. થર્ડ ઇન્ટેન્શન જે છે એની અંદર જે પ્રાઇમરી ક્લોઝર જે છે એને ડિલે કરવામાં આવે છે બીકોઝ કોઈ એવી ઇન્જુરી કોઈ એક્સિડન્ટના લીધે એવું થયું હોય કે વુન્ડ જે છે જ્યાં જે પણ વેસ્ટ મટીરિયલ કોઈ એવું ઇન્ફેક્શિયસ મટીરિયલ જે છે ત્યાં પ્રેઝન્ટ હશે સો એટલા માટે આપણે એને ઇરિગેટ કરીએ છીએ એન્ડ ડેબ્રિઝ જે છે એ રિમૂવ કરીએ છીએ. એક્ઝુડેટ જે હશે એને રિમૂવ કરીએ છીએ એટલે જેવું ફર્સ્ટલી જે છે પ્રાઇમરી ક્લોઝર જે છે આપણે ડિલે કરીએ અને જે બી ડેબ્રિઝ જે છે રિમૂવ કરીએ દેન આફ્ટર વન્સ ડેબ્રિઝ હેઝ બીન રિમૂવ એન્ડ ઇન્ફ્લામેશન રિઝોલ્વ્સ વુન્ડ ઇઝ ક્લોઝ બાય ફર્સ્ટ ઇન્ટેન્શન. એટલે કે જેવું ઇન્જુરી થાય પ્રાઇમરી ક્લોઝર જે છે એને ડિલે કરીએ અને જેટલો બી ડેબ્રિસ જે છે એને આપણે ઇરિગેટ કરીએ ઓર એને રિમૂવ કરીએ દેન આફ્ટર જેવું રિમૂવ થઈ જાય અને ઇન્ફ્લામેશન રિઝોલ્વ થઈ જાય એના પછી આપણે પ્રાઇમરી ઇન્ટેન્શનથી એને ક્લોઝ કરીએ છીએ એટલે હિલિંગ કરીએ છીએ એટલે કે સુચરિંગ લઈ અને પછી એને ક્લોઝ કરવાનું ટ્રાય કરીએ છીએ. સો ફેઝિસ જે છે યાદ રાખજો ફર્સ્ટ જે છે ઇન્ફ્લામેટરી ફેઝ સેકન્ડ ફાઇબ્રોબ્લાસ્ટિક ફેઝ એન્ડ લાસ્ટ જે છે મેચ્યુરેશન ફેઝ. હિલિંગ બાય ઇન્ટેન્શન જે છે એમાં ફર્સ્ટ પ્રાઇમરી ઇન્ટેન્શનની અંદર આપણે જે એપ્રોક્સિમેટ એજીસ હશે સો આપણે એને જે છે એ એક પ્લેસની ઉપર હોલ્ડ કરી અને પછી હિલિંગ જે છે ત્યાં થશે જેમ કે સુચરિંગ આપણે કરીએ છીએ. સેકન્ડ ઇન્ટેન્શનની અંદર જે વુન્ડ ઇન્જુરી હશે સો ઇન્જુરીઝની અંદર એવું હશે કે ટિશ્યુ લોસ જે છે હેવી થયો હશે સો એને ગ્રેજ્યુઅલી તમારે હિલિંગ થવા દેવું પડશે કે ધીમે ધીમે જે છે કનેક્ટિવ ટિશ્યુ જે છે એકબીજા સાથે કમ્બાઈન થશે અને પછી જે બી ડેડ સ્પેસ જે છે એને ફિલઅપ કરી દેશે. લાસ્ટ જે છે ટર્શરી ઇન્ટેન્શનની અંદર તમે જે બી પ્રાઇમરી ક્લોઝર જે છે એને ડિલે કરો છો બીકોઝ કે તમારે ઇરિગેશન કરવાનું છે વુન્ડનું ઓર ડેબ્રિઝ જે છે એને રિમૂવ કરવાનું છે એટલા માટે જેવું તમે ડેબ્રિઝ રિમૂવ કરો અને જે ઇન્ફ્લામેશન જે છે એને રિઝોલ્વ કરી લો એના પછી જે છે તમારે વુન્ડ જે છે પ્રાઇમરી ઇન્ટેન્શનથી ક્લોઝ કરી દેવાનો છે. ટાઈપ્સ ઓફ વુન્ડ ડ્રેનેજ. નાઉ એ જે છે ઇમ્પોર્ટન્ટ છે કે વુન્ડ ડ્રેનેજ જે છે એનો ટાઈપ કયો છે કે કયા ટાઈપ્સના એક્ઝુડેટ જે છે વુન્ડમાંથી તમને જોવા મળશે. ઇન શોર્ટ કે જ્યારે બી વુન્ડ પ્રેઝન્ટ હશે સો જેટલું બી સિક્રેશન નીકળે છે સો એના ટાઈપ્સ હોય છે. ફર્સ્ટ જે છે સિરસ. જો સિરસ જે છે એ નીકળશે સો ક્લિયર ઓર સ્ટ્રો કલર એન્ડ વોટરી ફ્લુઇડ જે છે જે એક્ઝુડેટની અંદર જોવા મળે એનો મતલબ કે સિરસ જે છે પ્રેઝન્ટ છે વુન્ડની અંદર વુન્ડ ડ્રેનેજમાં. સિરોસેંગ્વેનિયસ જે છે પેલ પિંક એન્ડ વોટરી ફ્લુઇડ હશે તો જે બી વુન્ડ હિલિંગ થતું હશે એ વખતે જો પેલ પિંક એન્ડ વોટરી ફ્લુઇડ જે છે એ એક્ઝુડેટની અંદર તમને જોવા મળે સો એ જે છે સિરોસેંગ્વેનિયસ ટાઈપ ઓફ એક્ઝુડેટ છે. Sanguineous red drainage that is abnormal and indicate active bleeding. Now જો sanguineous fluid જે છે એ તમને જોવા મળે એક્ઝુડેશનની અંદર સો એ જે છે એબનોર્મલ કન્ડિશન છે ઇન્ડિકેટ કરે છે કે બ્લીડિંગ એક્ટિવ છે એટલે કે વુન્ડની અંદર બ્લીડિંગ જે છે હજી પણ પ્રેઝન્ટ છે. લાસ્ટલી જે છે પુરુલન્ટ જે છે એની અંદર યલો ગ્રે ટેન બ્રાઉન ઓર ગ્રીન ડ્રેનેજ જે છે ડ્યુ ટુ ઇન્ફેક્શન ઇન વુન્ડ જે છે પ્રેઝન્ટ જોવા મળશે. સો સિરસ એન્ડ સિરોસેગ્મેનિયસ જે છે મોસ્ટલી આપણે નોર્મલ ગણીએ છીએ. સિરસ જે છે ક્લિયર સ્ટ્રો લાઇક લિક્વિડ ફૂડ મે બી નોર્મલી તમને જોવા મળે બટ જો સેંગ્વેનિયસ ફ્લુઇડ ટાઈપ હશે પ્રેઝન્ટ સો એનો મિનિંગ જે છે કે એબનોર્મલ ડ્રેનેજ છે રેડ કલરનું ડ્રેનેજ એન્ડ એક્ટિવ બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ છે. સેમ જે છે પ્રુલન્ટ ડિસ્ચાર્જ જે છે પ્રેઝન્ટ હશે સો ઇન્ફેક્શનની સાઇન જે છે એ શો કરે છે.
Pressure injury. Pressure injury is an impairment of skin integrity. Pressure injury can occur anywhere on the body. Tissue damage results when the skin and underlying tissue are compressed between a bony prominence and external surface for an extended period. Now, pressure injury જે છે એ ક્યારે પ્રેઝન્ટ હશે? સો જે સ્કિન જે છે એ સ્કિનના અંડરલાઇંગ ટિશ્યુઝ જે છે એ અને જે પણ બોની પ્રોમિનન્સ જે છે એ વાળો પાર્ટ અને જે બેડ વાળો પાર્ટ જે છે બંને એકબીજા સાથે ફ્રિક્શનમાં આવશે. સો બંને જે છે એ કમ્પ્રેશનના લીધે જે પણ એક્સટર્નલ સરફેસ જે છે એ એક્સટેન્ડેડ પીરિયડ ટાઈમ સાથે પ્રેશર હશે એન્ડ ફ્રિક્શન થશે. સો જો વધારે ટાઈમ સુધી પ્રોલોંગ ટાઈમ સુધી ફ્રિક્શન થાય, પોઝિશન ચેન્જ ના કરીએ, તો જે બોની પ્રોમિનન્સ વાળો એરિયા જે છે ત્યાં તમને ટિશ્યુ ડેમેજ જોવા મળશે, એટલે કે સ્કિન ડેમેજ જોવા મળશે અને પ્રેશર ઇન્જુરી કહેવાય છે. જે બી સ્કિન હશે ક્લાયન્ટની અને જે મોસ્ટલી જે બોની પ્રોમિનન્સ જે છે એ વાળા પાર્ટની જે સ્કિન જે છે એ અને બેડ જે છે એની સાથે જે છે ફ્રિક્શન થશે, બંને વચ્ચે ફ્રિક્શનના લીધે જે છે એ ટિશ્યુ જે છે એન્ડ સ્કિન જે છે ડેમેજ થશે. Tissue compression restricts blood flow to the skin, which can result in tissue ischemia, inflammation and necrosis. Once pressure injury develops, it is difficult to heal. Now, bony prominence ના જે બી ટિશ્યુ હશે એને કમ્પ્રેશનના લીધે બ્લડ ફ્લો જે છે એ ડિક્રીઝ થઈ જશે, બ્લડ ફ્લો ડિક્રીઝ થશે. સો સેલ્સ જે છે એમને O2 સપ્લાય નહીં થાય. જેવો O2 સપ્લાય નહીં થાય એટલે બીકોઝ ઓફ લેક ઓફ O2 સપ્લાય નેક્રોસિસ થવાનું સ્ટાર્ટ થઈ જશે, ઇસ્ચેમિયા થવાનું સ્ટાર્ટ થઈ જશે અને ઇન્ફ્લામેશન જે છે પ્રેઝન્ટ હશે. નાઉ જે આ પ્રેશર ઇન્જરીઝ હોય છે એ ડેવલપ થાય અને પછી હીલ થવામાં જે છે બહુ ડિફિકલ્ટી થાય. maybe 6 months, 1 year, 2 year, 3 year, જે અકોર્ડિંગ ટુ પ્રેશર ઇન્જરી ટાઈપ સ્ટેજ જે છે એ તમને ટાઈમ લાગે ટિશ્યુ હિલિંગની અંદર. અહીંયા જે છે બોની પ્રોમિનન્સ જે છે એનો પાર્ટ્સ આપેલા છે, જેમ કે જો ક્લાયન્ટ જે છે ફોરવર્ડ પોઝિશનની અંદર રહેશે. સો જે શોલ્ડર વાળો પાર્ટ જે છે, આ સ્કેપ્યુલા વાળો પાર્ટ જે છે, દેન હેડ વાળો પાર્ટ જે છે, દેન જે આ પેલ્વિક વાળો પાર્ટ છે એ પણ જે છે એરો જ્યાં જ્યાં મારેલા છે, સો એરોઝ જે છે ઇન્ડિકેટ કરે છે કે આ બધા બોની પ્રોમિનન્સ છે ને ત્યાં જે છે સ્કિન જે છે એ ડેમેજ થવાના ચાન્સીસ વધારે છે. ઇફ લોંગ ટાઈમ સુધી જે છે વ્હીલચેરમાં ક્લાયન્ટ હશે, સો સેમ શોલ્ડર બ્લેડ જે છે એ વાળો પાર્ટ બોની પ્રોમિનન્સની અંદર આવશે. પેલ્વિક બોન જે છે એ અને જે એન્કલ એટલે હીલ્સ જે છે, સો હીલ્સ વાળો પાર્ટ જે છે એ પણ આવશે. જો સાઇડ લાઇંગ પોઝિશન જે છે એ લોંગ ટાઈમ સુધી રાખે તો જે એક્રોમિયન પ્રોસેસ જે છે, સો એ પ્રોસેસ જે છે એના વાળો પાર્ટ, દેન પેલ્વિક બોન જે છે એ અને ફીમર જ્યાં અટેચ થાય છે એ જોઈન્ટ જે છે ત્યાં આવશે. એન્ડ નીઝ જે છે અને એન્કલ જે છે ત્યાં જે છે બોની પ્રોમિનન્સ વાળો પાર્ટ આવશે. એન્ડ સુપાઇન પોઝિશન પ્રોલોંગ ટાઈમ સુધી હોય તો એના પ્રેશર પોઈન્ટ જે છે એમાં હેડ છે, સેમ સ્કેપ્યુલા એટલે કે શોલ્ડર બ્લેડ જે છે એ, પેલ્વિક અને એન્કલ વાળો પાર્ટ જે છે એ બધા જે છે બોની પ્રોમિનન્સ છે. પ્રોલોંગ ટાઈમ સુધી જો ક્લાયન્ટ જે છે એક જ પોઝિશનમાં રહેશે, સો એના લીધે સ્કિન જે છે બોની પ્રોમિનન્સ વાળી સ્કિન ડેમેજ થશે. Prevention of skin breakdown in any part of client's body is primary role for nurse. Now, primary role છે કે સ્કિન ડેમેજ જે છે ને પ્રિવેન્ટ કરવાનું. સો એટલા માટે આપણે અસેસમેન્ટની અંદર જે બ્રેડ એન્ડ સ્કિલ જે છે એનો યુઝ કરીએ છીએ, તો આપણે ઇઝીલી પ્રિવેન્શન કરી શકીએ ઇફ જો ચાન્સીસ હોય ક્લાયન્ટની અંદર કે પ્રેશર ઇન્જરી થવાના, તો ફર્સ્ટલી આપણે એને જે છે આઈડેન્ટિફાઈ કરીએ અને પછી પોઝિશન ચેન્જ કરીને પ્રિવેન્ટિવ મેઝર્સ જે છે જેટલા બી લેવાના હોય છે એ પ્રિવેન્ટિવ મેઝર્સ લઈએ. રિસ્ક ફેક્ટર્સ: સ્કિન પ્રેશરના લીધે સ્કિન ઇન્ટિગ્રિટી ડેમેજ થાય છે, પ્રેશર ઇન્જરી પ્રેઝન્ટ હશે. સ્કિન શિયરિંગ એન્ડ ફ્રિક્શન: સ્કિન શિયરિંગ ફ્રિક્શન જે છે સેમ કે બેડ જે છે એ અને સ્કિન જે છે બંને વચ્ચે ફ્રિક્શન હશે એટલા માટે. ઇમોબિલિટી, માલન્યુટ્રિશન, ઇમોબિલિટી જે છે, સો સેમ પોઝિશનની અંદર ક્લાયન્ટ રહેશે, તો જે ટિશ્યુ વાળો જે પાર્ટ જે છે કે જે બેડશીટને ઓર બેડને જે બી વ્હીલચેર હશે, સો એને કોન્ટેક્ટમાં આવશે, તો એ સેમના સેમ પાર્ટની અંદર જે છે તમે કોઈ વાર એવું જોયું હશે
કે તમારો હાથ એકની એક પોઝિશનમાં રાખીને તમે એની પર પ્રેશર આપી અને કદાચ સૂઈ ગયા હોય કાં તો હાથ દબાઈ ગયો હોય તો બીજા દિવસે તમને રેડનેસ જેવું જોવા મળે ઓર પેઇન જે છે પ્રેઝન્ટ હોય. તો સેમ ક્લાયન્ટ જે છે સેમ પોઝિશનની અંદર હશે તો સ્કિનની ઉપર પ્રેશર આવશે ઇમોબિલિટીના લીધે. પ્રેશરના લીધે જે છે એ O2 સપ્લાય ડિક્રીઝ થઈ જશે, O2 સપ્લાય ડિક્રીઝ થશે. સો જે બી કમ્પ્રેશન હશે એના લીધે O2 સપ્લાય ડિક્રીઝ થશે. એના લીધે જે છે ધીમે ધીમે સ્કિનની અંદર ટિશ્યુની અંદર ઇસ્ચેમિયા થવાનું સ્ટાર્ટ થશે, નેક્રોસિસ થશે, ઇન્ફ્લામેશન જે છે પ્રેઝન્ટ હશે. માલન્યુટ્રિશન, ઇનકોન્ટિનન્સ. માલન્યુટ્રિશન જે છે એ જેટલું બી પ્રોટીન જે છે એ પ્રોવાઈડ નહીં થયું હોય બોડીની અંદર એટલા માટે. સેમ હાઇડ્રેશન જે છે એ પણ પ્રેઝન્ટ નહીં હોય એટલા માટે ડિહાઇડ્રેશન લીધે માલન્યુટ્રિશનની અંદર પ્રેશર ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય છે. ઇનકોન્ટિનન્સ જે છે એની અંદર કન્ટિન્યુઅસલી ડ્રિબલિંગ ઓફ યુરિન હશે. સો ઇનકોન્ટિનન્સની અંદર એટલે ફિકલ ઇનકોન્ટિનન્સ હતી તો કન્ટિન્યુઅસલી સ્ટૂલ પાસ થતું હશે. સો એના લીધે સ્કિન જે છે એ એની અંદર લોંગર ટાઈમ સુધી એ જે છે ફ્લુઇડના કોન્ટેક્ટમાં રહેશે એટલા માટે સ્કિન ડેમેજ થશે. રિંકલ્સ જે છે એ તમને જોવા મળશે ધીમે ધીમે. રિંકલ્સના લીધે પછી ધીમે ધીમે જે છે એ સ્કિન વધારે પડતી ડેમેજ થશે અને ઇનકોન્ટિનન્સના લીધે પ્રેશર ઇન્જરી જોવા મળશે. મોસ્ટલી ઇનકોન્ટિનન્સ જે છે એ જે પીડિયાટ્રિક ક્લાયન્ટ હશે એમાં હશે એન્ડ જે ઓલ્ડર એજ વાળા ક્લાયન્ટ જે છે એ લોકોનામાં ઇનકોન્ટિનન્સ પ્રેઝન્ટ જોવા મળશે. ડિક્રીઝ સેન્સરી પરસેપ્શન ડિક્રીઝ થઈ ગયું હશે કે જે લોકોનું કોગ્નિટિવ ફંક્શન અફેક્ટેડ થયું હશે એન્ડ પ્લસ સેન્સરી ફંક્શન જે છે એ સ્કિનનું અફેક્ટ થયું હશે. તો એના લીધે કોમાના ક્લાયન્ટ હોય, કોમાટોઝ વાળા ક્લાયન્ટ ઓર સબકોન્શિયસ અનકોન્શિયસ ક્લાયન્ટ હોય તેમાં સેન્સરી પરસેપ્શન ડિક્રીઝ હશે એટલા માટે. અસેસમેન્ટ એન્ડ સ્ટેજિંગ. અસેસમેન્ટ એન્ડ સ્ટેજિંગ જે છે એમાં સ્ટેજીસ ઓફ પ્રેશર ઇન્જુરી. નવા ફિગર ક્વેશ્ચન્સની અંદર તમને પૂછી શકે સ્ટેજીસ ઓફ પ્રેશર ઇન્જુરી તમને આપેલી હોય એના પરથી તમારે ટ્રીટમેન્ટ કઈ પ્રોવાઈડ કરવાની છે ઓર કયો સ્ટેજ છે તમને ફાઇન્ડ આઉટ કરવાનું પણ કે. ફર્સ્ટ જે છે સ્ટેજ 1 સ્કિન ઇઝ ઇન્ટેક્ટ, એરિયા ઇઝ રેડ, નોટ પર્પલ ઓર મરૂન. તો તમને અહીંયા જે છે રેડ ઓર પિંકિશ જે છે એ તમને જોવા મળે છે. એન્ડ ડઝ નોટ બ્લેન્ચ વિથ એક્સટર્નલ પ્રેશર. તમે જેવું એક્સટર્નલ પ્રેશર પ્રોવાઈડ કરો એવું જે છે બ્લેન્ચ નહીં થઈ જાય. એટલે કે એક્સટર્નલ પ્રેશર પ્રોવાઈડ કરો તો એનો કલર જે છે એ ચેન્જ નહીં થાય. મે અપિયર ડિફરન્ટલી ઇન પીપલ વિથ ડાર્કર પિગમેન્ટેશન. જે લોકોનું ડાર્ક પિગમેન્ટેશન હશે એ લોકોની અંદર તમને ડિફરન્ટલી જે છે અપિયર થશે. બટ જનરલી જે છે રેડનેસ જે છે એરિયાની અંદર પ્રેઝન્ટ હશે. એરિયા મે બી preceded by changes in sensation, ટેમ્પરેચર ઓર ફર્મનેસ. એરિયા જે છે આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? સો ચેન્જીસ સેન્સેશનમાં ચેન્જીસ જે છે જોવા મળશે એરિયાની અંદર, ટેમ્પરેચર ચેન્જ હશે એન્ડ ફર્મનેસ જે છે એમાં ચેન્જીસ જોવા મળશે. સો ફર્સ્ટ સ્ટેજ જે છે એ ડર્મિસ ઓર એપિડર્મિસ જે છે એને જ ખાલી અફેક્ટ કરશે. એટલે અહીંયા તમે જોશો તો એપિડર્મિસ જે છે એપિડર્મિસ જે છે અહીંયા ડેમેજ છે. સો એટલા માટે તમને પિંક જે છે એ તમને દેખાશે ઓર રેડનેસ જે છે ત્યાં આગળ જોવા મળશે તમને. સેન્સેશન જે છે અહીંયા ચેન્જીસ થશે સેન્સેશનની અંદર. નેક્સ્ટ જે છે સ્ટેજ 2 સ્કિન ઇઝ નોટ ઇન્ટેક્ટ, પાર્શિયલ થિકનેસ સ્કિન લોસ with exposed dermis, wound bed is viable, pink or red and moist, present as an intact or open rupture serum filled blister. અહીંયા જે છે એ જે બી એપિડર્મિસ એન્ડ ડર્મિસ લેયર બંને ડેમેજ થશે સ્ટેજ 2 ની અંડરમાં. સ્કિન જે છે ઇન્ટેક્ટ નહીં હોય એન્ડ પાર્શિયલ થિકનેસ સ્કિન લોસ જે છે સ્ટેજ 2 માં જોવા મળશે ડર્મિસનો. જે વૂન્ડ બેડ જે છે વાયેબલ હશે એન્ડ પિંક ઓર રેડ મોઇસ્ટ તમને જોવા મળશે. જેમ કે આ જે વાળું સ્ટેજ 2 વાળી આ ફિગર તમને દેખાય છે. સો આ ફિગરમાં તમને જોશો તો તમને થોડું ફ્લુઇડ જે છે પ્રેઝન્ટ હશે એટલે કે સીરમ ફિલ બ્લિસ્ટર જે છે તમને સ્ટેજ 2 માં દેખાશે. સ્ટેજ 3 જે છે સો સ્ટેજ 3 ની અંદર ફૂલ થિકનેસ સ્કિન લોસ ઇઝ પ્રેઝન્ટ વિથ એડિપોસ ટિશ્યુ વિઝિબલ ઇન અલ્સર. એટલે કે જે બી અલ્સર જે છે પ્રેઝન્ટ છે તો પ્રેશરના લીધે હવે જે સબક્યુટેનિયસ લેયર જે છે એ પણ ડેમેજ થશે. સો તમને અહીંયા આગળ યલોઇશ કલર જેવું દેખાશે. એડિપોસ ટિશ્યુ તમને દેખાય ને એનો મતલબ કે પેલ યલો કલર જે છે
ટિશ્યુ એવા દેખાય, એનો મિનિંગ કે જે છે એ સબક્યુટેનિયસ લેયર જે છે એ પણ ડેમેજ થયું છે. ફૂલ થિકનેસ સ્કિન લોસ જે છે પ્રેઝન્ટ હશે. ગ્રેન્યુલેશન ટિશ્યુ એન્ડ રોલ વુન્ડ એજીસ આર ઓફન પ્રેઝન્ટ. Slot and or scar may be present, undermining and tunneling may be present, and subcutaneous tissue may be damaged or necrotic. Subcutaneous tissue જે છે may be damage થશે or necrotic થશે. જે undermining જે છે એ પણ present હશે, એટલે કે સ્કિનની અંદર જે છે એ પણ ડેમેજ present હશે, and સ્કિનની અંદરમાં ટનલિંગ જેવું પણ તમને જોવા મળશે. એસ્કાર જે છે present હશે, and ટિશ્યુ જે છે ગ્રેન્યુલેશન ટિશ્યુ જે છે એ પણ તમને જોવા મળશે. લાસ્ટ છે ફૂલ થિકનેસ skin and tissue loss with exposed palpable fascia, muscle, tendon, ligament, cartilage or bone, may have sloth or scar, roll wound edges, undermining, tunneling may be present. Stage 4 જે છે એની અંદર હવે જે પણ પ્રેશર ઇન્જુરીઝ જે છે એ જે પણ સબક્યુટેનિયસ લેયર છે એની અંદરના જેટલા બી ફેશિયા, મસલ, ટેન્ડન પ્રેઝન્ટ છે, બોન પ્રેઝન્ટ છે, એને પણ ડેમેજ કરશે. અનસ્ટેજેબલ, આ યાદ રાખજો, આ ફિગર અનસ્ટેજેબલ ની અંદર જે છે એ પૂછતા હોય છે. સો અનસ્ટેજેબલ હશે. Obscure full thickness skin and tissue loss, extent of damage cannot be confirmed because it is obscured by scar and sloth. Now જેટલા બી સ્ટેજીસ જોઈએ એમાં ફર્સ્ટ સ્ટેજની અંદર આપણે પિંક રેડનેસ જે છે પ્રેઝન્ટ હશે. પર્પલ કે મરૂન જે છે ને રેડ કલરનું જો સ્કિન ઇન્ટેક હશે પણ એરિયા રેડનેસ પ્રેઝન્ટ હશે. સો એનો મિનિંગ કે જે ડર્મિસ લેયર, એપિડર્મિસ લેયર જે છે એ જ ડેમેજ થયું છે. દેન આફ્ટર સ્ટેજ 2 જે છે એની અંદર ડર્મિસ એન્ડ એપિડર્મિસ બંને લેયર ડેમેજ થાય છે. પિંક ઓર રેડ જે છે એ વુન્ડ પ્રેઝન્ટ હશે, વાયબલ વુન્ડ હશે એન્ડ મોઇસ્ટ વુન્ડ પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ જે છે સ્ટેજ 3 જેની અંદર એપિડર્મિસ, ડર્મિસ એન્ડ સબક્યુટેનિયસ લેયર જે છે એ ડેમેજ થાય છે. ગ્રેન્યુલેશન ટિશ્યુ તમને જોઈ શકો છો, એન્ડ તમે જ્યારે બી ઓપન કરશો એટલે કે જ્યારે બી અસેસમેન્ટ કરશો તો તમને આવું અહીંયા જે છે લાઇટ યલો ઓર પેલ યલો જેવું દેખાય છે, સેમ એવું જે છે એ તમને પ્રેઝન્ટ જોવા મળશે. સો એડિપોસ ટિશ્યુ જે છે તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો એની અંદર. સ્ટેજ 4 જે છે એ ફૂલ થિકનેસ છે. ફૂલ થિકનેસ સ્કિન લોસ એન્ડ ટિશ્યુ લોસ બંને જોવા મળશે. સો બંનેના અંદર જે છે તમે જે બી વુન્ડ જોશો તો એની અંદર તમને ફેશિયા, મસલ ઓર લિગામેન્ટ પ્રેઝન્ટ હશે, કાર્ટિલેજ ઓર બોન્સ જે છે તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો એને. અનસ્ટેજેબલ જે છે એની અંદર ફૂલ થિકનેસ સ્કિન એન્ડ ટિશ્યુ લોસ જે છે એ તો પ્રેઝન્ટ હશે, બટ ડેમેજ જે છે એ કન્ફર્મ નહીં કરી શકો બીકોઝ એને કોઈ સ્ટેજમાં ડિવાઈડ કેમનું કરવું એ જ આપણને ખબર ના પડે. બીકોઝ એસ્કાર ફોર્મેશન હશે એન્ડ સ્લોટ ફોર્મેશન હશે, એટલા માટે જેવું તમે અહીંયા આખું બ્લેક જોઈ શકો છો. સો એ જે છે અનસ્ટેજેબલ ની અંદર આવશે. સસ્પેક્ટેડ ડીપ ટિશ્યુ ઇન્જુરી, persistent non-blanchable deep red, maroon or purple discoloration may appear differently in people with darker pigmentation, and epidermal separation shows a dark wound bed or blood-filled blister. Now suspected deep tissue injury જે છે એની અંદર non-blanchable deep red and maroon or purple discoloration જે છે present હશે, and જે બી epidermal separation હશે એની અંદર તમને dark wound bed present જોવા મળશે. જેમ કે અહીંયા કલર જે છે તમને દેખાતો હશે કે જે ડીપ રેડ, મરૂન ઓર પર્પલ ડિસ્કલરેશન તમને જોવા મળે. સો સ્ટેજીસ જે છે યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેજીસ ઓફ પ્રેશર ઇન્જુરી. ફર્સ્ટ સ્ટેજ જે છે એની અંદર ખાલી એપિડર્મિસ ડેમેજ થશે. સો જે સ્કિન જે છે ઇન્ટેક હશે અને એની અંદર જે છે તમને રેડનેસ પ્રેઝન્ટ જોવા મળશે. પર્પલ કે મરૂન કલર નહીં, બટ રેડ કલર જે છે એવી સ્કિન હશે અને સ્કિન જે છે નોન બ્લેન્ચેબલ હશે. સેકન્ડ સ્ટેજ જે છે એની અંદર સ્કિન જે છે ઇન્ટેક નથી હોતી. સ્કિન ઇન્ટેક નથી, ડર્મિસ એન્ડ એપિડર્મિસ બંને જે છે એ ડેમેજ થાય છે. પાર્શિયલ થિકનેસ સ્કિન લોસ જે છે પ્રેઝન્ટ હશે. દેન સ્ટેજ 3 જે છે એની અંદર ફૂલ થિકનેસ સ્કિન લોસ જે છે પ્રેઝન્ટ હશે. એડિપોસ ટિશ્યુ જે છે તમે ઇઝીલી વિઝિબલ થશે એની અંદર. સ્ટેજ 4 જે છે એની અંદર ફૂલ થિકનેસ સ્કિન લોસ પ્લસ ટિશ્યુ લોસ જે છે પ્રેઝન્ટ હશે. તમે ઇઝીલી લિગામેન્ટ્સ છે, મસલ્સ છે, ટેન્ડન્સ છે ઓર બોન્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરી શકશો.
અનસ્ટેજેબલ કે જેની અંદર તમે એને કોઈ સ્ટેજની અંદર ડિવાઈડ ના કરી શકો, બીકોઝ ફૂલ થિકનેસ સ્કિન એન્ડ ટિશ્યુ લોસ જોવા મળશે. પ્લસ જે છે એસ્કાર અને સ્લોટ જે છે તમને જોવા મળશે. લાસ્ટ છે સસ્પેક્ટેડ ડીપ ટિશ્યુ ઇન્જ્યુરી. સો એની અંદર પરસિસ્ટન્ટ નોન બ્લેન્ચેબલ ડીપ રેડ મરૂન ઓર પર્પલ ડિસ્કલરેશન જે છે પ્રેઝન્ટ જોવા મળશે. એપિડર્મલ સેપરેશન જે છે એ હશે, જેની અંદર બ્લડ ફિલ્ડ બ્લિસ્ટર જે છે એ તમને ફાઇન્ડ આઉટ થશે. સો આ બધા જે છે સ્ટેજીસ હતા પ્રેશર ઇન્જ્યુરી જે છે એના. ઇન્ટરવેન્શન્સ. નાઉ ઇન્ટરવેન્શન્સ ફોર પ્રેશર ઇન્જુરી જે છે અસેસમેન્ટ કર્યા પછી તમે ફાઇન્ડ આઉટ કરો છો કે કેટલું રિસ્ક છે ઓર પ્રેઝન્ટ હોય તો એના ઇન્ટરવેન્શન્સ કયા કયા હશે. સો અવોઇડ ડાયરેક્ટ મસાજ ટુ રેડન સ્કિન એરિયા એન્ડ બીકોઝ massage can damage capillary beds and cause tissue breakdown and necrosis. Now maybe તમને રેડનેસ કોઈ સ્કિન એરિયામાં દેખાય છે, સો ડાયરેક્ટ મસાજ જે છે તમારે અપ્લાય નહીં કરવાનો. સો અવોઇડ ડાયરેક્ટ મસાજ ટુ રેડન સ્કિન એરિયા, બીકોઝ જે બી મસાજ જે છે એના લીધે જે કેપિલરી બેડ્સ હશે એન્ડ ટિશ્યુ જે છે એની અંદર બ્રેકડાઉન પ્રેઝન્ટ થશે. ટિશ્યુ બ્રેકડાઉન થશે તો એના લીધે નેક્રોસિસ જે છે તમને જોવા મળશે. એટલા માટે ડાયરેક્ટલી મસાજ જે છે એ અપ્લાય નહીં કરવાનો. આઈડેન્ટિફાય ક્લાયન્ટ એટ રિસ્ક ફોર ડેવલપિંગ અ પ્રેશર ઇન્જુરી. ક્લાયન્ટ જે છે એની અંદર રિસ્ક જે છે આઈડેન્ટિફાય કરો, એટલે કે બ્રેડન સ્કેલનો યુઝ કરો એન્ડ રિસ્ક ફોર ડેવલપિંગ પ્રેશર ઇન્જુરી જે છે તમે આઈડેન્ટિફાય કરો. Institute measures to prevent pressure injuries such as appropriate positioning, using pressure relief devices, ensuring adequate nutrition, and developing a plan for skin cleaning and care. Now, પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાના કયા છે અહીંયા આગળ? તો એપ્રોપ્રિએટ પોઝિશનિંગ છે, તો કેટલા ટાઈમની અંદર આપણે પોઝિશન ચેન્જ કરીએ છીએ? મોસ્ટ ફ્રિકવન્ટલી કેટલા ટાઈમિંગની અંદર જનરલી પોઝિશન ચેન્જ કરતા હોઈએ છીએ આપણે? 2 hours. 1 અવરલી કે 2 અવરલી? 2 hourly. ઓકે, 2 અવરલી જે છે પોઝિશનિંગ આપણે ચેન્જ કરતા હોઈએ છીએ અને એપ્રોપ્રિએટ પોઝિશન જે છે પ્રોવાઈડ કરવાની હોય. નેક્સ્ટ જે છે આની અંદર કહ્યું છે કે પ્રેશર રિલીફ ડિવાઇસીસનો યુઝ કરવાનો. સો કયા કયા પ્રેશર રિલીફ ડિવાઇસીસ હશે કે જેનો આપણે યુઝ કરીએ છીએ હોસ્પિટલ સાઇડ? પ્રેશર ઇન્જુરી ના થાય એના માટે Airbed, એરબેડ્સનો યુઝ કરીએ છીએ. પછી watery mattress, વોટરી મેટ્રેસનો યુઝ કરીએ છીએ. બીજું કોઈ? pillows, પિલોઝ જે છે એનો યુઝ કરીએ છીએ. સો એરબેડ્સ જે છે એ વોટરી મેટ્રેસ જે છે એવા જેટલા બી ડિવાઇસીસ હોય છે એનો યુઝ કરીને જે પણ ઇન્ફેક્ટ ઇન્જુરી જે છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. એડિક્વેટ ન્યુટ્રિશન જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને પ્લાન ડેવલપ જે છે આપણે કરીએ છીએ. મોસ્ટલી જે છે બ્રેડન સ્કેલ અસેસમેન્ટ જે લોકોએ કર્યું હશે હોસ્પિટલની અંદર એ લોકોને ખબર હશે કે કયા કયા પોઈન્ટ જે છે એના પરથી આપણે રિસ્ક ફાઇન્ડ આઉટ કરીએ છીએ. યાદ છે કે જેણે કોઈ ફોર્મ ફિલઅપ કર્યું હોય હમણાં જ અસેસમેન્ટ ફોર્મ? ફર્સ્ટલી જે છે ન્યુટ્રિશનનું હોય છે કે ન્યુટ્રિશનની અંદર જે છે એ ડાયટ કેવું લે છે એ આપણે ચેક કરીએ છીએ. પછી મોબિલિટી ચેક કરીએ છીએ. sensory કરીને બી કંઈક આવે છે ને? સેન્સેશન એ સ્કિનની ઉપર આપણે ચેક કરીએ છીએ કે સેન્સેશન કેટલા ફીલ થાય છે. કાલે એકવાર જોઈને આવજો બ્રેડન સ્કેલ, એટલે તમને આમ શું કહેવાય આઈડિયા એક આવે કે સ્કિન અસેસમેન્ટ જે છે એની અંદર આપણે શું કરીએ છીએ. Perform frequent skin assessments and monitor for an alteration in skin integrity. Keep client skin dry and sheet wrinkle free. If client is incontinent, check client frequently and change pads or any item placed under the client immediately after they are soiled.
નાવ જો ક્લાયન્ટ જે છે એની સ્કિન જે છે અસેસમેન્ટ ફ્રિકવન્ટલી કરવાનું. દેન આફ્ટર જે છે ક્લાયન્ટની સ્કિન જે છે તમારે ઓલવેઝ ડ્રાય રાખવાની. શીટ જે છે એ wrinkle-less રાખવાની. ઇફ ઇનકોન્ટિનન્સ વાળું ક્લાયન્ટ હોય સો જેની અંદર આપણે પેડ્સનો યુઝ કરતા હોય તો એને ફ્રિકવન્ટલી ચેન્જ કરો. એન્ડ ફ્રિકવન્ટલી જે છે સ્કિનની કન્ડિશન પણ એ ક્લાયન્ટની અંદર તમારે ચેક કરતું રહેવાનું. Use creams and lotions to lubricate the skin and a barrier protection ointment for the incontinent client. બેરિયર પ્રોટેક્શન ઓઇન્ટમેન્ટ જે છે એ યાદ રાખજો. લુબ્રિકેટ જે છે જનરલી જે છે જો રિસ્ક હશે ક્લાયન્ટમાં તો આપણે ક્રીમ અને લોશન્સનો યુઝ કરીએ છીએ લુબ્રિકેટ કરવા માટે. બટ જે ઇનકોન્ટિનન્સ વાળું ક્લાયન્ટ હશે એની અંદર આપણે સ્પેસિફિકલી બેરિયર પ્રોટેક્શન ઓઇન્ટમેન્ટનો યુઝ કરીએ છીએ કે જે પ્રિવેન્ટ કરે છે સ્કિન ઇન્જુરીને, એટલા માટે પ્રેશર ઇન્જુરીને પ્રિવેન્ટ કરે છે એટલા માટે. Turn and reposition the immobile client every 2 hours or more frequently if necessary. Provide active and passive range of motion exercise at least every 8 hourly. If pressure injury is present, record the location and size of wound, length, width, depth in centimeter. ઇફ જો પ્રેશર ઇન્જુરી પ્રેઝન્ટ હોય તો આપણે લોકેશન એની રેકોર્ડ કરીએ છીએ અને સાઇઝ જે છે ચેક કરીએ છીએ. કોઈએ ચેક કરી છે કોઈ દિવસ કે લેન્થ કઈ રીતે એ લોકો ચેક કરે છે ઓર વિથ કઈ રીતે ચેક કરે છે, ડેપ્થ કઈ રીતે ચેક કરે છે સેન્ટીમીટર્સની અંદર? જોયું છે એવું? પ્રેશર ઇન્જુરીઝ જોઈ છે તમે લોકોએ? કોઈ પેશન્ટમાં જોયું હોય પ્રેશર અલ્સર પ્રેઝન્ટ હોય એની અંદર? જોયું છે પણ મેઝરમેન્ટ નું નહીં ખબર. જનરલી જે છે સ્કેલ જે આવે ને સેમ એનો જ યુઝ કરીને આપણે એની લેન્થ જે છે એ જોતા હોઈએ છીએ કે કેટલું એનું વિથ લેન્થ જે છે એ ચેક કરીએ છીએ સેન્ટીમીટર્સની અંદર. કેટલીક વાર જે છે મેં એવું સાંભળ્યું છે કે જે કોટન એપ્લિકેટર હોય છે ઓર મે બી બીજો કોઈ એપ્લિકેટરનો યુઝ કરી અને આપણે એની જે છે એ ડેપ્થ ચેક કરતા હોય છે કે જે પ્રેશર ધારો કે જે વુન્ડ પ્રેઝન્ટ હોય ને એની અંદર તમે જે પણ કોટન એપ્લિકેટર જે છે એ એન્ટર કરો ઓર કોઈ એપ્લિકેટરનો જેની ઉપર મેઝરિંગ કરવા માટેના કદાચ પોઈન્ટ્સ આપેલા હોય સો એ એન્ટર કરો અને પછી તમે સ્કિન જે છે જ્યાં નોર્મલ સ્કિન હશે ત્યાંથી લઈ અને કેટલું ડીપ જે છે તમે જેવું કોટન એપ્લિકેટર બહાર કાઢશો એનાથી પછી સેન્ટીમીટર સ્કેલનો યુઝ કરીને તમે ડેપ્થ જે છે આઈડેન્ટિફાઈ કરી શકો છો. સો એ રીતે બી મેઝરમેન્ટ જે છે થતા જોયું છે મેં. અને જે બી ટાઈપ્સ જે છે એને મોનિટર કરવાનું અને રેકોર્ડ કરવાનું. જે બી એક્ઝુડેટ્સ પ્રેઝન્ટ હોય છે સો એને કલ્ચર માટે જે છે તમારે જો પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો સેન્ડ કરવાનું. અને અસેસ ફોર અંડરમાઇનિંગ એન્ડ ટર્નલિંગ. કેટલીક વાર જે છે એ તમને ઉપરથી નહીં દેખાય બટ સ્કિન ડેમેજ જે છે તમને ઇન્ટરનલી જોવા મળશે. સો તમે અસેસ કરો કે અંડરમાઇનિંગ જે છે પ્રેઝન્ટ છે કે નહીં ઓર ટર્નલિંગ છે એવું કંઈક ડેમેજ થયું છે કે નહીં તમે ચેક કરો. ડિપેન્ડિંગ ઓન એજન્સી પોલિસી it may be required to have picture documentation on file of pressure injury or other disruption in skin integrity that may include client's identifier, measuring device and label indicating wound laterally and location. જે બી ડોક્યુમેન્ટેશન પ્રોસિજર હોય છે એમાં જે અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી જે છે એ લોકો ફોટોગ્રાફ્સ જે છે એ બી કલેક્ટ કરતા હોય છે કે કયા ટાઈપનો વૂન્ડ છે, કયા પ્લેસ પર વૂન્ડ જે છે એ બી આપણે જે છે ડોક્યુમેન્ટ કરતા હોઈએ છીએ. મેઝરમેન્ટ માટે કયું મેઝરિંગ ડિવાઇસનો યુઝ કર્યો છે એન્ડ લેબલિંગ જે છે એ પણ આપણે કરતા હોઈએ છીએ કે જે ઇન્ડિકેટ કરે છે લેટરલી ઓર લોકેશન કઈ છે. If wound or other skin problem is noted, it may be necessary to request a referral to wound care and or nutrition specialist. Now, if wound or skin problem જે છે present હોય, so આપણે જે છે એને નોટ ડાઉન કરીએ છીએ અને નેસેસરી હોય તો રેફર કરીએ છીએ કે wound care or nutrition specialist જે છે એ સ્કિન જે છે એનું અસેસમેન્ટ કરે. Serosanguineous exudate pale pink watery may be noted. Purulent exudate indicate colonization of wound with bacteria. Serosanguineous exudate જે છે એ બી તમે મે બી નોટ ડાઉન કરી શકશો કે પેલ પિંક વોટરી ડિસ્ચાર્જ તમને જોવા મળે.
ઇફ પ્યુરુલેન્ટ ડિસ્ચાર્જ હોય સો એનો મિનિંગ કે બેક્ટેરિયલ ગ્રોથ જે છે ત્યાં થયો છે અને મતલબ કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે. યુઝ એજન્સી પ્રોટોકોલ ફોર સ્કિન અસેસમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ wound. Treatment may include wound dressing and debridement. Skin grafting may be necessary. Now ટ્રીટમેન્ટ જે છે એની અંદર wound dressing જે છે એ કરીએ છીએ આપણે કે જે પણ ડ્રેસિંગનો યુઝ કરી અને wound જે છે એને આખું કવર કરીએ છીએ. ડેબ્રિડમેન્ટ જે છે એ પ્રોસિજર છે કે જેટલા બી ડેબ્રિસ જે છે એને રિમૂવ કરવા માટે ડેબ્રિડમેન્ટની પ્રોસિજર થાય છે જે બહુ પેઇનફુલ હોય છે. એન્ડ સ્કિન ગ્રાફ્ટિંગ મે બી નેસેસરી બીકોઝ ટોટલી સ્કિન ડેમેજ થઈ હશે અને જે બી wound જે છે એની લેન્થ વધારે હશે સો એના લીધે આપણે સ્કિન ગ્રાફ્ટિંગ બી કરતા હોય છે. Other treatments may include electrical stimulation to wound area, increase blood vessel growth and stimulate granulation. Electrical stimulation નો યુઝ કરવામાં આવે કે જેનાથી blood vessels જે છે એનો ગ્રોથ થાય એન્ડ સ્ટિમ્યુલેટ થશે. ગ્રેન્યુલેશન જે છે સ્ટિમ્યુલેટ થશે. ગ્રેન્યુલેશન ઇન શોર્ટ કે ટિશ્યુઝ જે છે કનેક્ટ થવાનું ફોર્મ થવાનું જે છે એની સ્પીડ જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય એટલા માટે. Vacuum assisted wound closure removes infectious material from wound and promote granulation. Vacuum assisted wound closure જે છે એની અંદર જે બી ઇન્ફેક્શિયસ મટીરિયલ જે છે એને રિમૂવ કરી અને પછી wound ને ક્લોઝ કરવામાં આવે. Hyperbaric oxygen therapy, administration of oxygen under high pressure raises tissue oxygen concentration. Now કેટલાક wound જે છે જેની અંદર ટિશ્યુ ઓક્સિજન સપ્લાય ન થતો હોય એટલે કે ટિશ્યુ ઇસ્ચેમાં પ્રેઝન્ટ હોય તે વખતે આપણે હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી આપે છે એટલે કે જે જનરલ નોર્મલી જેટલો અમાઉન્ટમાં ઓક્સિજન મળવો જોઈએ એના કરતાં વધારે હાઈ પ્રેશરથી આપણે ઓક્સિજન જે છે પ્રોવાઈડ કરીએ એટલા માટે જે છે ટિશ્યુની અંદર ઓક્સિજનનું સેચ્યુરેશન જે છે ઇન્ક્રીઝ થઈ જાય કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય એટલા માટે. And the use of topical growth factor, biological active substances that stimulate cell growth. Biologically જે બી સબસ્ટન્સીસ જે છે એનો યુઝ કરીને સેલ જે છે એનો ગ્રોથ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ટાઈપ્સ ઓફ ડ્રેસિંગ જે છે એન્ડ મિકેનિઝમ ઓફ એક્શન ફોર પ્રેશર ઇન્જુરીઝ. ટાઈપ્સ ઓફ ડ્રેસિંગ છે કે કયા કયા ટાઈપના ડ્રેસિંગ કરવામાં આવે. જો ફર્સ્ટ સ્ટેજ ઇન્જુરી હશે પ્રેશર ઇન્જુરી હશે એનો મતલબ કે સ્કિન ઇન્ટેક છે બટ રેડનેસ જે છે રેડ કલરનું સ્કિન જે છે તમને જોવા મળશે સો એમાં કયા ડ્રેસિંગ ટાઈપનો યુઝ કરવામાં આવે છે. ટ્રાન્સપરન્ટ ડ્રેસિંગ છે અને હાઇડ્રોકોલર ડ્રેસિંગ જે છે યુઝ કરવામાં આવે. એન્ડ મિકેનિઝમ ઓફ એક્શન જે છે સ્લો રિઝોલ્યુશન વિધાઉટ એપિડર્મલ લોસ વિધિન 7 to 14 days. નાઉ જે બી હાઇડ્રોકોલર અને ટ્રાન્સપરન્ટ ડ્રેસિંગ જે છે સ્લો રિઝોલ્યુશન થશે એટલે કે ધીમે ધીમે જે છે હિલિંગ થશે 7 to 14 days જે છે એની અંદર. સેકન્ડ સ્ટેજ જે છે એની અંદર કોમ્પોઝિટ ફિલ્મ હાઇડ્રોકોલર ડ્રેસિંગ એન્ડ હાઇડ્રોજેલ કવર વિથ ફોર્મ ઓર ગોઝ ડ્રેસિંગ જે છે આપણે પ્રોવાઈડ કરીએ છીએ સેકન્ડ સ્ટેજ ઇન્જુરી હોય તો. હીલ્સ થ્રુ રીએપિથેલાઇઝેશન. નાઉ સેકન્ડ સ્ટેજ જે છે એની અંદર ડર્મિસ અને એપિડર્મિસ બંને જે છે ડેમેજ થાય છે સો જે એપિથેલિયલ ટિશ્યુઝ જે છે એને આપણે ફરી ફોર્મ કરવાના હોય છે એટલા માટે જે ડ્રેસિંગ જે છે ડ્રેસિંગ મટીરિયલ એ આપણને જે બી હિલિંગ જે છે એની અંદર રીએપિથેલાઇઝેશન જે છે પ્રેઝન્ટ જોવા મળશે. થર્ડ હાઇડ્રોકોલર્ડ હાઇડ્રોજેલ કવર વિથ ફોર્મ ડ્રેસિંગ કેલ્શિયમ એલ્જિનેટ એન્ડ ગોઝ. થર્ડ સ્ટેજ જે છે એની અંદર હાઇડ્રોકોલર ડ્રેસિંગ મટીરિયલનો યુઝ કરવામાં આવ્યો હાઇડ્રોજેલ જે છે એનો યુઝ કરવામાં આવે કેલ્શિયમ એલ્જિનેટ જે છે એ બી યુઝ થાય. હીલ્સ થ્રુ ગ્રેન્યુલેશન એન્ડ રીએપિથેલાઇઝેશન. નાઉ ગ્રેન્યુલેશન બી થશે કનેક્ટિવ ટિશ્યુ જે છે એનું બી ગ્રેન્યુલેશન થશે અને રીએપિથેલિયલ એટલે એપિથેલિયમ ટિશ્યુ જે છે એ બી એનું પણ રિફોર્મ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ફોર્થ સ્ટેજની અંદર હાઇડ્રોજેલ કવર વિથ ફોમ ડ્રેસિંગ કેલ્શિયમ એલ્જિનેટ એન્ડ ગોઝ જે છે એનો યુઝ કરે છે ડ્રેસિંગ મટીરિયલ્સની અંદર. હીલ્સ થ્રુ ગ્રેન્યુલેશન રીએપિથેલાઇઝેશન એન્ડ સ્કાર ટિશ્યુ ડેવલપમેન્ટ. ફોર્થ સ્ટેજ જે છે એની અંદર ગ્રેન્યુલેશન બી થશે રીએપિથેલાઇઝેશન બી થશે એન્ડ સ્કાર ટિશ્યુ જે છે ડેવલપ થવાનું પણ ડેવલપમેન્ટ જે છે એ પણ થશે. અનસ્ટેજેબલ adherent film gauze with prescribed solution enzymes or non કોઈ બી મટીરિયલ જે છે બીજું યુઝ નથી કરતા. Scar loosens and lifts as ages as healing occurs. Surgical debridement may be necessary. Now unstitchable જે છે એની અંદર તમે જોયું હશે કે તમને આખું બ્લેક જોવા મળે છે
બ્લેક પાર્ટનું મિનિંગ છે કે આખું ટીશ્યુ ડેમેજ થયું છે, નેક્રોસિસ જે છે પ્રેઝન્ટ છે. સો જે એધરેટ ફિલ્મ જે છે એનો યુઝ કરવામાં આવે છે એન્ડ ગોઝનો યુઝ કરવામાં આવે, એન્ઝાઇમ્સનો યુઝ કરવામાં આવે છે. હવે જે એસ્કાર જે છે એ આખું લૂઝ થઈ જશે. એસ્કાર જે છે તમને બ્લેક વાળું દેખાય છે અહીંયા, આ જે છે આ એસ્કાર છે. સો જેવું હિલિંગ થશે ને એવું જે છે એ લૂઝ થશે. એટલે લૂઝ થશે ને એટલે એ ડેબ્રિસની અંદર કાઉન્ટ થશે. એટલે આપણે જે છે ડેબ્રિટમેન્ટ જે છે એ પરફોર્મ કરીએ છીએ કે સર્જિકલ ડેબ્રિટમેન્ટ કરીએ કે ઇન્સિઝન મૂકી અને જે બી એસ્કાર ટિશ્યુ જે છે એને આપણે રિમૂવ કરી દઈએ છીએ. સસ્પેક્ટેડ ડીપ ટિશ્યુ ઇન્જુરી, કેલ્શિયમ એલ્ચિનેટ ઓર અધર હિલિંગ પ્રોસેસ ડિપેન્ડ ઓન ટ્રીટમેન્ટ યુઝ. જે બી ટ્રીટમેન્ટ યુઝ કરી હોય એના પર ડિપેન્ડ કરે છે કે હિલિંગ પ્રોસેસ જે છે કઈ રીતે થશે. ટાઈપ્સ ઓફ ડ્રેસિંગ મટીરિયલ્સ, જે અહીંયા આખા તમે ડ્રેસિંગ ટાઈપ જોયા, સો એના ટાઈપ્સ જે છે અલગ અલગ. એલ્જીનેટ જે છે એ ક્યારે એના ઇન્ડિકેશન્સ છે, uses and consideration. So provides hemostasis, debridement, absorption and protection. Can be used as packing for deep wound and for infected wounds. Requires secondary dressing for securing. Now alginate જે છે એની અંદર હિમોસ્ટેસિસ જે છે એ પ્રોવાઈડ કરે છે, એટલે કે બ્લીડિંગ જે છે એટલે બ્લડ જે છે એનું બેલેન્સ જે છે પ્રોવાઈડ કરે, બ્લીડિંગ જે છે એને સ્ટોપ કરે. એન્ડ ડેબ્રિટમેન્ટ જે છે એની અંદર યુઝફુલ છે, એબ્ઝોર્પ્શન પ્રોટેક્શન કરશે. બટ સેકન્ડરી ડ્રેસિંગ જે છે એ રિક્વાયર્ડ છે કે એલ્જીનેટનું ડ્રેસિંગ તમે કરો એના પછી એલ્જીનેટ જે છે પ્રાઇમરી ડ્રેસિંગ હશે, એની ઉપર તમારે બીજું સેકન્ડરી ડ્રેસિંગ કરવું પડે. When dressing is saturated, every 3 to 5 days જે છે તમારે frequently dressing જે છે ચેન્જ કરવાનું. Antimicrobial, impregnated with antimicrobial agents such as medical grade honey or chlorhexidine or silver iron. Antimicrobial જે છે એની અંદર એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ જે છે એનો યુઝ કરવામાં આવે છે અને એનો યુઝ કરીને પછી ડ્રેસિંગ જે છે તમારે અપ્લાય કરવાનું. ફ્રિકવન્ટલી જે છે એ ચેન્જ કરવામાં આવે ડ્રેસિંગ, ડિપેન્ડ ઓન અમાઉન્ટ ઓફ ડ્રેનેજ. Biological, provides protection and debridement after scar removal. May be used for dormant or non-healing wound that do not respond to other topical therapies. Now biological જે છે, સો બાયોલોજીકલ ટાઈપ ઓફ ડ્રેસિંગ જે છે આપણે ક્યારે યુઝ કરીએ છીએ, જ્યારે બીજા કોઈ જ ટાઈપના ડ્રેસિંગ જે છે એનાથી બોડી જે છે રિસ્પોન્ડ નથી કરતી ત્યારે આપણે biological dressing provide કરે છે. May be used for burns or before pigskin and cadwell skin grafting. Conforms to uneven wound surface, reduces pain. Requires secondary dressing for securing. Now જે biological dressing જે છે મોસ્ટલી આપણે બર્ન્સના જે બી પેશન્ટ હશે એમાં યુઝ કરીએ છીએ અને બિફોર પિગ સ્કિન ઓર કેડેવર સ્કિન ગ્રાફ્ટિંગ. જે પિગ સ્કિનનું ગ્રાફ્ટિંગ કરવાનું હોય, સ્કિન ગ્રાફ્ટિંગ તો નોર્મલી ખબર હશે કે સ્કિન આખી ડેમેજ થઈ હશે, સો એને જે છે આપણે બીજી કોઈ પ્લેસ પરથી સ્કિન ગ્રાફ્ટિંગ કરીએ, કાં તો એ એલોજેનિક હોય ઓર ઓટોજેનિક હોય. સો ઓટોજેનિકની અંદર એવું હોય કે આપણી પોતાની જે બી સ્કિન હશે એટલે કે ક્લાયન્ટની પોતાની સ્કિન જે છે એનું ગ્રાફ્ટિંગ કરીએ કે બીજા કોઈ પાર્ટમાંથી સ્કિન જે છે એ લઈ અને પછી આપણે એનું ગ્રાફ્ટિંગ કરીએ છીએ. નાવ એલોજેનિક જે છે એની અંદર બીજા કોઈ પર્સનમાંથી આપણે સ્કિન જે છે એ લઈ અને ગ્રાફ્ટિંગ કરીએ છીએ. અને પિગ સ્કિન જે છે એની અંદર એનિમલ સ્કિન હોય છે, એનિમલ સ્કિન લઈ અને ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે. સો જ્યારે બી એવી રીતના ગ્રાફ્ટિંગ થયું હશે ત્યારે અને બર્ન્સ જે છે એની અંદર બાયોલોજીકલ ડ્રેસિંગનો યુઝ કરવામાં આવે છે. Gauze, continuous by dressing dry dressing provides absorption, protection. Continuous wet dressing provide protection, means for delivery of topical treatment and debridement. Now gauze જે છે એની અંદર આપણે જનરલી ગોઝ પીસનો યુઝ કરતા હોઈએ છીએ, એમાં ડ્રાય ડ્રેસિંગ હોય ઓર વેટ ડ્રેસિંગ જે છે એ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. Foams provides absorption, protection, insulation and debridement. Conforms to uneven wound surfaces. Uneven wound surfaces હશે તો એની અંદર ફોમનો યુઝ કરીએ છીએ અને ધીમે ધીમે જે છે એ હિલિંગ થઈ જાય એટલા માટે. અને આની અંદર બી સેકન્ડરી ડ્રેસિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોકોલોઇડલ dressing type છે, provides absorption, protection, debridement, is waterproof and painless on removal. મોસ્ટલી આપણે જે છે જે બી સ્ટેજીસ જે છે એની અંદર હાઇડ્રોકોલોઇડલ જે છે એ વધારે જોયું હતું. સો એબ્ઝોર્પ્શન પ્રોવાઈડ કરે છે, પ્રોટેક્શન એન્ડ ડેબ્રિટમેન્ટ જે છે પ્રોવાઈડ કરે છે, વોટરપ્રૂફ એન્ડ પેનલેસ હોય છે. હાઇડ્રોજેલ provides absorption, protection and debridement,
conductive to use with topical agent, designed to maintain moist environment, conforms to uneven wound surface but allows only partial wound visualization and requires secondary dressing for securing. Adhesive transparent film provides protection for partial thickness lesions and debridement. Serve as secondary dressing, provides good wound visualization, waterproof and reduce pain. Use is limited to superficial lesions, non-absorbent adheres to normal and healing tissue. Dressing may be difficult to apply. Adherent films જે છે એ difficult to apply હોય. And super absorbent જે છે એની અંદર minimize adherence to wound while collecting exudate. Used for heavily exuding pressure injuries જે છે એના માટે use કરવામાં આવે છે. So આ different types જે છે એના dressing materials ના છે. ટોટલી જે સ્કિન હતું સો એની અંદર મોબિલિટી જે છે એ સ્કિન ઇન્ટિગ્રિટી એન્ડ હાઇજીન જે છે એનું આખું ચેપ્ટર હતું. નેક્સ્ટ જે છે આપણે ચેપ્ટર કાલે કન્ટિન્યુ કરશું કે આજે પણ ખાલી 6 જ છે સ્ટુડન્ટ, બીજા સ્ટુડન્ટ્સ નથી આજે. ઇફ જો આપણે 1.5 hour નો ટાઈમિંગ એટલે રૂટીનમાં કરી દઈએ તો તમને 7 to 8:30 નો ફાવે કે 7:30 to 9 o'clock નો ફાવે? 7 to 8:30. બીજા બધાનું શું કેવું છે? 7 to 8:30. બી હશે. 7 to 8:30? Yes, હા. ma'am. તો મોસ્ટલી હવે વેકેશન ચાલુ થઈ જશે ને તો 7 to 8:30 લઈ લઈશું. વાંધો નહીં. તો તમારું ફિનિશ થઈ જાય ને પછી ક્રિટિકલ કેર લઈ લઈશું. વેકેશન પછી જ કરજો મેડમ. પણ તમને વેકેશન આપવાના છે? વેકેશન નહીં પણ આમ માહોલ તો એવો જ હોય મેડમ ઘર. ફેસ્ટિવલ છે ને. હા, એ પૂછવાનું રહી ગયું. એ સરને એકવાર વાત કરવાની છે કે વેકેશનમાં તમારું શું છે. એ મીન્સ કમ્પ્લીટ બધા ફેસ્ટિવલ કમ્પ્લીટ થઈ જાય પછી 2 કલાક લેજો વાંધો નહીં. પણ શું વાંધો નહીં, મને તો અત્યારે 1 hour કન્ટિન્યુ કરીએ. બટ કેમ કે તમારું પછી foundation- બધાની હા એબસન્ટ વધારે પછી બધાને. હા હા એવું કરશું, વાંધો નહીં. તો વેકેશન પછી 2 hours લઈ લઈશું. So thank you everyone. Now you can Thank you, leave. ma'am. Thank you, ma'am. Thank you.